સાબરકાંઠાના હિંમતનગરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે। હિંમતનગર આરટીઓ કચેરીમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું। આરટીઓ કચેરીમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું। આખલા વચ્ચે યુદ્ધના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો તો રખડતા પશુના ત્રાસથી મુક્તિ અપાવવા સ્થાનિકો સતત માંગ કરી રહ્યા છે અને તંત્રની કામગીરીની સામે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ આપણી સાથે જોડાયેલા છે। સંદીપ, બે આખલાનું યુદ્ધ સામે આવ્યું, પશુ ત્રાસથી મુક્તિ અપાવવા માટે સ્થાનિકોની સતત માંગ, શું કાર્યવાહી કરાય અત્યાર સુધી? રાજ્ય સાબરકાંઠા જિલ્લાના ઈડર, હિંમતનગર કે વડાલી હોય તે ક્ષેત્રોમાં હોય તે તમામ શહેરોમાં રખડતા પશુનો ત્રાસ છે તે અનેકવાર જોવા મળી રહ્યો છે। અનેક બાળકોને પણ ઈજા પહોંચાડી છે, વાહન ચાલકોને પણ ઈજા પહોંચાડી છે। ત્યારે વધુ એક હિંમતનગર આરટીઓ કચેરી પરિષદમાં બે આખલાનું યુદ્ધ છે તે જોવા મળી રહ્યું હતું। આખલાઓની લડાઈ વચ્ચે વાહન ચાલકો જે પોતાનો જે કામગીરી માટે આવતા હોય છે તે અરજદારો આવતા હોય છે તેમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। એ બે આખલાના યુદ્ધની અંદર સ્થાનિક લોકો દ્વારા પાણીનો છંટકાવ કરીને આખલાનો અલગ પાડવાની કોશિશ કરી હતી। ત્યારે સ્થાનિક તંત્રની ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। જે પશુ નિયંત્રણ જે ટીમ હોય તે લોકોની નિષ્ક્રિય કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના તંત્ર જાગે અને આ જે રખડતા પશુઓને પણ નિયંત્રણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હાલ તો સાબરકાંઠા જિલ્લાના અંદર અનેક રખડતા પશુઓને લઈને ભોગ બન્યા છે। અમુક લોકોના મૃત્યુ પણ બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે રખડતા પશુ સામે નિયંત્રણ આવે તેવું સ્થાનિકો માંગ કરી રહ્યા છે। જી સંદીપ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।